જામનગર નજીક કાલાવડ હાઈવે પર સુવરડા ગામ નજીક એરફોર્સ 2 ફાઇટર પ્લેન ક્રેશ થતાં સમગ્ર તંત્ર દોડતું થયું હતું। સૌપ્રથમ તો પ્લેન ક્રેશ થયા પછી લાગેલી આગ બુઝાવાઈ હતી। એક ઇજાગ્રસ્ત પાયલોટને હોસ્પિટલ ખસેડાયો હતો। કલેક્ટર કેતન ઠક્કર, એસપી પ્રેમસુખ ડેલુ, સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે। નોબતની ટીમ પણ ઘટના સ્થળે કવરેજ કરી રહી છે। આ દ્રશ્યો ઘટના સ્થળની હાલની સ્થિતિ દર્શાવી રહ્યા છે। જે ખેતરમાં પ્લેન ક્રેશ થયું તે ખેતરના માલિક સાથે પણ નોબત દ્વારા સંવાદ કરવામાં આવ્યો હતો। મારું નામ અશોકભાઈ લાલજીભાઈ કંજારિયા છે। સુવેડા ગામમાં જમીન છે જે મારી જેમાં પડ્યું છે, મારી પોતાની જગ્યા છે। અમે પોતે જામનગર રહીએ છીએ, પણ અમને આજુબાજુના ખેડૂતમાંથી માહિતી મળી કે તમારા ખેતરમાં પ્લેન પડ્યું છે, એટલે અમે દોડતા અહીંયા આવ્યા ઝડપથી અને ગેટની ચાવી નાતે વાપ્યું। એના પહેલાં તો ફાયર બ્રિગેડના જવાનો હાથે પહોંચી ગયા હતા અને એક પાયલોટ કહે છે એવું જીજીમાં દાખલ છે, એક હજી લાપતા છે એવું કહે છે। આપની વાડીમાં કેટલું નુકસાન થયું છે? વાડીમાં નુકસાન તો ઘણું થયું છે। ફેન્સિંગ, થાંભલા, તાર બધું લટણ પટણ થઈ ગયું છે, એમાં કાંઈ વધ્યું નથી એવું છે આગળના ભાગમાં, એટલે નુકસાન થોડું ઘણું થયું છે એવું છે। અમે જ્યારે ગામમાં બેઠા હતા ને ત્યારે ગામ ઉપરથી પ્લેન આમ જતું હતું, પાછળથી તણખા જડતા હતા ને મોટો બધો પ્રકાશ થતો એવું લાગ્યું। અમને પણ નવાઈ લાગી કે કદાચ આવું પ્લેન હશે, પણ એ અમે જોતા હતા એ પહેલા 10-15 મિનિટ 10 થી 15 સેકન્ડમાં બોમ્બમાં મોટો અવાજ આવ્યો ને 2 ભડાકા થયા, એટલે અમે ધાર ઉપર ચડીને જોયું તો અહીંયા ભડકો બળતો હતો। પછી અમે દોડીને ગાડી લઈને બધા આવ્યા। તમે શું બચાવની કામગીરી કરી, શું કર્યું? હા, અમે પાયલોટનું અહીંયા હતા ત્યારે આવી ગયા તમે। પાયલોટ હતા આમાં 2 એકને જ અમે જોયા, એકનું તો બહુ અમને પતો ન મળ્યો। એક હાજા હતા, એના પગ ભાંગેલા હોય એવું લાગ્યું। બચાવ પાણી માંગ રહ્યા હતા। તમે એમ કહેશો કે આ જે તમારા ગામ ઉપરથી થોડુંક દૂર પડ્યું, જો તો મોટી દુર્ઘટના શું? હા, ગામમાં આખા અમારું નાનકડું એવડું ગામ છે, 400 માણસની વસ્તીનું। કદાચ જો પ્લેન ગામ ઉપર પડ્યું ને તો એટલો નાના ક્ષેત્રફળમાં અમારું ગામ છે ને કે કદાચ આખું ગામ પૂરું થઈ ગયું। આ પાયલોટે પોતાનો જીવ જોખમમાં મૂકી અને સુવરડા ગામનો ચોક્કસપણે બચાવ કર્યો છે। કલેક્ટર કેતન ઠક્કરે પણ મીડિયાને સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપી હતી। એરફોર્સનું પ્લેન અત્યારે અહીંયા તૂટી પડ્યું છે અને એક પાયલોટ ઇજાગ્રસ્ત હાલતમાં છે, એને અમે જીજી હોસ્પિટલ ખાતે શિફ્ટ કરેલ છે। જીજી હોસ્પિટલ ખાતે આપણી સંપૂર્ણ ડોક્ટર્સની ટીમ સુસજ્જ છે। અત્યારે આપ જોઈ શકો છો એમ ફાયર, 108 મેડિકલ ટીમ અને કલેક્ટર ઓફિસ, પોલીસની તમામ રેસ્ક્યુ ટીમો ખડે પગે છે। આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવી રહ્યો છે અને ખુલ્લા મેદાનમાં એરફોર્સનું પ્લેન છે તૂટી પડ્યું છે અને કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી, સિવિલિયન જાનહાનિ એક પણ નથી। બીજા એક પાયલોટ અંગે એરફોર્સ ઓથોરિટી કન્ફર્મ કરે છે કે એમણે ઇજેક્ટ કર્યું છે કે પ્લેનમાં છે, એ અંગે હજુ કન્ફર્મેશન એરફોર્સ ઓથોરિટી તરફથી મેળવવામાં આવી રહ્યું છે। ખુલ્લા વિસ્તારમાં પડ્યું, શું કહેશો? મોટું જાનહાનિ બચી ગઈ, શહેરથી દૂર પડ્યું? બિલકુલ કોઈ પણ પ્રકારની સિવિલિયન જાનહાનિ નથી। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।